જામનગરના ગેંગરેપના મુખ્ય આરોપી હુસૈન ગુલામદ શેખ દ્વારા ગાંચીની ખડકી વિસ્તારમાં ગેરકાયદે બનાયેલા 4 મકાનો પર જિલ્લા પોલીસ વડાની હાજરીમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। ચારેય મકાનના બાંધકામને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા। ઉપરાંત તેઓ દ્વારા જ નદીના પટ વિસ્તારમાં 5000 ફૂટ જેટલી સરકારી જગ્યામાં બોગસ ક્રિકેટને લગતું બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું। તેના પર પણ બુલડોઝર ફેરવી ગેરકાયદે દબાણ દૂર કરી દેવાયું। જામનગરમાં અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે અલગ અલગ જગ્યા ઘણા બધા જે રંગમતી અને જે બીજી નદી છે આના જગ્યા ગેરકાયદેસર જે દબાણ કાર્ય છે એ દબાણ કાર્ય દૂર કરવા માટે આજે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું હતું। અને આ ડ્રાઈવમાં કોઈ પણ ગેરકાયદેસર યા કોઈ પણ આપણે જે કાનૂન વ્યવસ્થાની સ્થિતિ ઊભી ના થાય એટલા માટે સારી રીતે પોલીસનો બંદોબસ્ત પણ રાખેલો હતો। આજે જે ગેરકાયદેસર બાંધકામ દૂર કર્યા છે આમાં એક જામનગરનું જે બુટલેગર છે આનું નામ છે મોહસિન મામંદ। આ મોહસિન મામંદ દ્વારા જે નદીનો પટ છે આ નદીના પટમાં જે બોક્સ ક્રિકેટનો એક પોતાનો સ્ટેડિયમ ઊભો કરી લીધો હતો અને આની જગ્યા લગભગ 50,000 ચોરસ ફૂટની આસપાસની જગ્યા અને આની કિંમત લગભગ 4 કરોડની આસપાસની આની કિંમત હતી। આ જગ્યા પર કબજો કરીને અને લોકોને જે સરકારી જગ્યા હતી આ સરકારી જગ્યાનો દુરુપયોગ પણ કરતો હતો। આનો પણ જે ગેરકાયદેસર બાંધકામ હતો જેએમસીના સહયોગથી દૂર કરવામાં આવ્યો। જામનગર મહાનગરપાલિકા જામનગરની એસ્ટેટ શાખાની ટીમ, ફાયર શાખાની ટીમ, લાઇટ શાખાની ટીમ તેમજ પોલીસ બંદોબસ્ત મેળવીને ગાંચીની ખડકી બાજુમાં 4 મકાનો હતા જેના 1800 ફૂટની જગ્યામાં બાંધકામ કરવામાં આવેલા હતા ચારો 4 મકાનના અને એના ઉપર 2400 ફૂટનો બાંધકામ હતો અને ગાંચીની ખડકીના અંદાજિત જે ખર્ચ છે એ 55 લાખની આજુબાજુ છે। અને બીજો જે સુભાષ બ્રિજને નીચે બોક્સ ક્રિકેટ ગેરકાયદેસર રીતે બનાવેલો હતો એને આજરોજ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને એની અંદાજિત જે જગ્યા કવર કરી છે એ 50,000 ફૂટ જેવી જગ્યા છે અને એમાં બોક્સ ક્રિકેટ હતો અને આજુબાજુમાં ગાર્ડનિંગ જેવો કરેલો હતો અને એ બધું દૂર કરવાની કાર્યવાહી અત્યારે